નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુચ્ચુ હેલ્થી હેબિટ્સમાં। મિત્રો, આ માહિતી દરેક લોકો માટે વરદાનરૂપ સાબિત થશે, જેથી અંત સુધી જરૂર જોજો। અત્યારના સમયમાં ક્યારેક અચાનક લોકો દુનિયા છોડીને જતા રહે છે, આપણને ખબર પણ નથી રહેતી। અને તેમ છતાં મિત્રો, અત્યારે દરેક 10 જણામાંથી 2 જણાને હૃદયની બીમારી હોય જ છે, અને હાર્ટ એટેક આવવાથી માણસ ગમે ત્યારે આ દુનિયા છોડીને જતો રહે છે। તો આવું થવાનું કારણ શું હોઈ શકે છે? શા માટે અત્યારના લોકો 100 વર્ષ સુધીનું આયુષ્ય જીવી શકતા નથી? કારણ કે મિત્રો, આપણે અત્યારની આધુનિક જીવનશૈલીમાં અમુક વસ્તુ ભૂલી ચૂક્યા છીએ, એના લીધે આપણે લાંબુ આયુષ્ય જીવી શકતા નથી। તો મિત્રો, આ વિડીયોમાં અમે તમને ખાસ જણાવીશું કે 100 વર્ષ સુધીનું આયુષ્ય મેળવવા માટે કેવા કેવા ઉપાયો તમારે જીવનમાં જરૂરી છે। ખાસ તમે પહેલાંના લોકો અથવા તો તમારા પિતૃઓને જોશો તો 100 વર્ષ સુધીનું આયુષ્ય આસાનીથી જીવી શકતા હતા, કારણ કે તેના જીવનમાં અમુક ઉપાયોને અનુસરતા હતા। પરંતુ અત્યારે આધુનિક જીવનશૈલીમાં આપણે ઘણું બધું ભૂલી ચૂક્યા છીએ। તો મિત્રો, અમે તમને આ વિડીયોમાં તમને ચોક્કસ એવા ઉપાયો અમે જણાવી રહ્યા છીએ કે જે આપણા પૂર્વજો અનુસરતા હતા, અને જો આ ઉપાયો આપ અનુસરણ કરી લેશો તો તમે પણ મિત્રો 100 વર્ષ સુધીનું લાંબુ આયુષ્ય મેળવી શકશો, તેની અમે તમને ખાતરી આપીએ છીએ। તો આ વિડીયો દરેક ભાઈઓ અથવા તો બહેનો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થવાનો છે, તો આ વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળતા રહેજો। મિત્રો, આપણે એક પછી એક ઉપાયોની શરૂઆત કરીશું। તો મિત્રો, ઉપાયોની શરૂઆત કરીએ તેના પહેલાં આ વિડીયોને લાઈક કરી અને એકવાર કમેન્ટ બોક્સમાં તમે પણ જે પણ ભગવાનને માનતા હોય તેનું નામ તમે સાચા મનથી જરૂરથી લખી નાખજો, જેથી કરીને તે ભગવાનની કૃપા તમારા પરિવાર પર બની રહે। તો મિત્રો, ઉપાય નંબર 1 થી શરૂઆત કરીએ। ઉપાય નંબર 1, રોજ સવારમાં ઉઠીને મોઢું ધોયા વગર પહેલાં તમારે 1 ગ્લાસ નવશેકું પાણી પીવું। નવશેકું એટલે પાણી વધારે ગરમ ન હોય અને ઠંડુ પણ ન હોય। આવું પાણી આપણા શરીરમાં રહેલ દરેક પ્રકારના બેક્ટેરિયા તે ખતમ કરે, અને આ પાણી આંતરડા સુધી પહોંચે છે, જેથી આંતરડાની કોઈ પણ સમસ્યા થતી નથી। અને મોઢું ધોયા વગર પાણી પીવાથી જે પણ આપણી લાળ ગ્રંથિ હોય છે તે શરીરની અંદર જઈને શરીરને રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે। તેથી સવારમાં ઉઠીને 1 ગ્લાસ નવશેકું પાણી જરૂરથી પીવું જોઈએ। ઉપાય નંબર 2 ની વાત કરીએ તો મિત્રો, જે પણ લોકો પોતાના ઘરે વેસ્ટર્ન ટોયલેટ યુઝ કરતા હોય તે લોકો વહેલા સમયે આવા ટોયલેટનો ઉપયોગ બંધ કરી દેવો જોઈએ, કારણ કે મિત્રો, વેસ્ટર્ન ટોયલેટના કારણે 60% પેટ સાફ થતું નથી, જેથી કરીને ઘણા બધા રોગ થવાની શક્યતા રહેલી છે। અને આવા ટોયલેટમાં બેસવાથી ચેપી રોગ પણ લાગતા હોય છે, જેથી કરીને આપણા પૂર્વજો અને આપણા પિતૃઓ જે સાધારણ ટોયલેટ યુઝ કરતા તેવા ટોયલેટ વાપરવા જોઈએ, હિતાવહ છે, અને એનાથી તમારું પેટ એકદમ સાફ થઈ જશે, અને મિત્રો આંતરડાની કસરત પણ થઈ જશે। ઉપાય નંબર 3, મિત્રો, તમારા શરીરને ચમકદાર, સારું અને નિરોગી રાખવા માટે રોજ રાત્રે તાંબાના લોટામાં અથવા તો તાંબાના કોઈ પણ પાત્રમાં પાણી ભરીને તે પાણીને સવારે ઉઠીને પીવું, અને આ પાણી શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે। તાંબાના વાસણમાં રાખેલું પાણી અમૃત સમાન માનવામાં આવે છે। રોજ રાત્રે તાંબાના કોઈ પણ વાસણમાં તમારે પાણી ભરીને મૂકો, વ્યવસ્થિત તે વાસણને ઢાંકો, અને સવારે ઉઠીને નળના કોઠે આ પાણી પીવું, તેનાથી તમને બમણો લાભ થશે। અને જે વ્યક્તિનું યાદશક્તિ નબળી પડી ગઈ છે, તો મિત્રો આ જ ક્રિયામાં આપ 1 કે 2 ટુકડા બદામના પણ નાખી શકો છો, અને સવારમાં પાણી પીવાથી 2 બદામ ચાવીને તમારે ખાવાથી ખૂબ જ ફાયદો થાય। ઉપાય નંબર 4 ની વાત કરીએ, જે પણ મહિલાઓનું શરીર નબળું હોય, શરીરમાં વધારે પડતો થાક લાગતો હોય, તો મિત્રો તે મહિલાઓએ ખજૂરનું સેવન જરૂરથી કરી લેવું જોઈએ। ખજૂર ખાવાથી શરીરમાં તાકાત આવે છે, અને જે મહિલાઓનું શરીર અત્યંત નબળું પડી ગયું છે તેને તમારે સાંજે ખજૂરને ધીમા પલાળી દેવા અને સવારે ઉઠીને 1 થી 2 ખજૂર ખાઈ જવા। આવું કરવાથી ફક્ત 10 થી 15 દિવસ કરવાથી
તમારું શરીર એકદમ હેલ્ધી થઈ જશે અને શરીરમાં તાકાત પણ જળવાઈ રહે. અહીં મિત્રો આપણે ખાસ યાદ રાખો કે જો કે પણ મહિલાઓ બ્લડ પ્રેશરની સમસ્યા રહેતી હોય તો તેને આ ઉપાય કરવો નહીં. તેના માટે કાબુલી ચણા વધારે યોગ્ય ગણવામાં આવે છે. જેથી બ્લડ પ્રેશર રહેતું હોય તો તે મહિલાઓને કાબુલી ચણાનું સેવન કરવું હિતાવહ છે. ઉપાય નંબર 5, જે પણ મહિલા અથવા તો પુરુષનું શરીર ફૂલવા લાગ્યું હોય અને થોડો ખોરાક લેતા હોય તો પણ શરીરનું વજન વધારે વધવા લાગતું હોય તો મિત્રો આવા લોકોને ગળપણ એકદમ ઓછું કરી દેવું જોઈએ અને બપોરે તુરંત જમીને સૂવાની આદત દૂર કરવી જોઈએ. બપોરે સૂવાથી શરીરમાં ચરબીનું પ્રમાણ ખૂબ જ વધારે વધવા લાગે છે. જેથી જે પણ લોકો પોતાનું વજન ઓછું કરવા માંગતા હોય તો તે લોકો બપોરે સૂવાની આદત બિલકુલ દૂર કરી દેવી જોઈએ. સાથે સાથે ભાતનું સેવન પણ ઓછું કરી દેવું જોઈએ. ઉપાય નંબર 6, જ્યારે પણ મિત્રો તમને ઘરમાં એકલું લાગે અથવા તો બેચેની વધવા લાગે ત્યારે બહાર યોગ્ય વાતાવરણમાં જરૂરથી ફરવા જવું જોઈએ. આવું કરવાથી તમારું શરીર પાછું સ્ફૂર્તિમાં આવી જશે અને તમને બેચેની જેવું બિલકુલ નહીં લાગી શકે. મિત્રો, જ્યારે પણ એકલતામાં રહેલો વ્યક્તિ બિનજરૂરી વિચારો આવવા લાગે છે ત્યારે બીજા લોકોને મળવો અને બહાર ફરવા જવું, આવું કરવાથી તમારા મનને ખૂબ જ શાંતિ મળશે અને શરીરને પણ મજા આવશે. તો મિત્રો, ઉપાય નંબર 7ની વાત કરીએ. ખૂબ જ વધારે પ્રમાણમાં તમારે ઊભા કરવાવાળા લોકોની ઉંમર પણ ઓછી હોય છે. જેથી કરીને બિનજરૂરી વિચારો કરવા નહીં. જો તમને બિનજરૂરી વિચારો આવતા જ હોય તો મિત્રો તમારે એકલતામાં રહેવાનું ટાળો. તેમજ તમે તમારા મનને કોઈ પણ પ્રવૃત્તિમાં પરોવી લો અને તમને પસંદગીના ગીત ગાતા રહો અથવા તો એક જ બુકમાં કંઈક ને કંઈક લખતા રહો, જેનાથી તમારા મનને આરામ મળે અને તમે બિનજરૂરી વિચારો નહીં લાવો. આવા વહાલા મિત્રો, ઉપાય નંબર 8ની વાત કરીએ તેના પહેલાં જો આપ આ ચેનલ પર તમે નવા જ હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં, જેથી તમને આવા જ વિડીયો સમયસર મળતા રહે. તો ચાલો મિત્રો, ઉપાય નંબર 8ની વાત આપણે કરી લઈએ. ઉપાય નંબર 8, જો તમે પણ કોઈ પણ પ્રસંગમાં જવાનું નક્કી કરો છો તો ત્યાં રહેલા અવનવી વાનગી અને મીઠાઈથી તમે દૂર રહો. 80% લોકો આવી ભૂલો કરે છે અને માંદગીમાં સપડાઈ જાય છે. જેથી કોઈ પણ પ્રસંગમાં તેઓ જવાનું થાય તો ત્યાંની અવનવી દરેક લોભામણી દરેક પ્રકારની વાનગીઓથી દૂર રહેવું જોઈએ. ખાસ તો મોટી ઉંમરના લોકો આ નિયમનું જરૂરથી પાલન કરવું. ઉપાય નંબર 9ની આપણે વાત કરીએ. તમારા ઘરે જ્યારે પણ રસોઈ બને છે ત્યારે તેમાં તમારે તેલનું પ્રમાણ એકદમ ઓછું રાખવું. વધારે પ્રમાણમાં તેલ ખાવાવાળા વ્યક્તિ હૃદય રોગના શિકાર બની શકે છે. જેથી અત્યારના આધુનિક જમાનામાં ખૂબ જ વધારે રોગના દર્દીઓ જોવા મળી શકે છે. જેથી તીખું, તળેલું તેમજ તેલવાળો ખોરાક એકદમ ઓછો લેવો. આવું કરવાથી તમારા શરીરમાં બિનજરૂરી ચરબી અને કોલેસ્ટ્રોલ ક્યારેય પણ નહીં આવે. ઉપાય નંબર 10ની આપણે વાત કરીએ. રોજ સવારમાં ઉઠીને લીલા ઘાસ ઉપર તમારે ચાલવાનું રાખવું જોઈએ. આવું કરવાથી તમારું શરીર એકદમ ખીલેલું રહેશે અને હંમેશા સદા હસવાનું રાખો. મિત્રો, ઘણીવાર આપણે એવું જાણીએ જ છીએ કે ઘણા લોકો હસવાનું એકદમ ભૂલી ચૂક્યા હોય છે અને પરંતુ મજાક, મસ્તી અને હસ્તીવાળું જીવન તેમને લાંબી આવડતતા આપી શકે છે. સાથે મિત્રો, પુષ્કળ પ્રમાણમાં પાણીનું પણ તમારે સેવન કરવું. પાણી શરીરમાંથી 80% બીમારીઓને દૂર કરે છે. જેથી ખૂબ જ વધારે માત્રામાં પાણી પીવું જોઈએ. સાથે આપણે ફક્ત 5 અથવા તો 10 મિનિટ સામાન્ય કસરત કરવી જોઈએ. કસરત કરતો દરેક વ્યક્તિ હંમેશા તંદુરસ્ત રહે છે. એ વાત યાદ રાખજો મિત્રો. આ માહિતીને આપ જેટલી પણ શેર કરશો તેટલું જ તમને પુણ્યની પ્રાપ્તિ થશે. કારણ કે જો કોઈ પણ વ્યક્તિ આમાંથી 2-3 ઉપાયોનું પણ અનુસરણ કરે છે તો મિત્રો તેનું પુણ્ય તમારા ભાગ્ય ઉપર જરૂરથી મળશે. તો મિત્રો, મને આશા છે કે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને હા, વિડીયોમાંથી તમને કંઈક ને કંઈક નવું શીખવા મળ્યું તો હશે જ. તો મિત્રો, આજના આ વિડીયોમાં બસ આટલું જ. આજની આ માહિતી તમને પસંદ
આવી હોય અને તમને કેવી લાગી અને આ વિડીયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો. ચેનલ પર તમે પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો આભાર.